વેલકમ બેક। સૌરાષ્ટ્રમાં ઘેડ વિસ્તારના લોકોની સમસ્યાને લઈને ઘેડ વિકાસ સમિતિની બાલાગામ ખાતે બેઠક મળી। આ બેઠકમાં ઘેડ વિસ્તારના મુખ્ય પ્રતિનિધિ અને સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા, જેમાં ઘેડ વિકાસ સમિતિએ મુખ્ય 11 ઠરાવો પસાર કર્યા। ઘેડના વિકાસ માટે 180 કરોડ, 450 કરોડ, 5 કરોડ જૂનાગઢ કલેક્ટર, 170 કરોડ, 1500 કરોડ અર્જુન મોઢવાડિયા આંકડાઓ જાહેર કર્યા હતા। તો કે આંકડાઓમાં ટેકનિકલી કંઈક તકલીફ છે, પરંતુ જે ઘેડ વિસ્તારમાં સહાયની જે બાબત છે, સહાયની જાહેરાતનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો, તે અંગે સાચો આંકડો સરકાર જાહેર કરે અને આ પ્રશ્ન ઉકેલે તેવી પણ માંગ કરી છે અને એક્શન પ્લાન પણ જાહેર કરવાની માંગ કરી છે। ઘેડ વિસ્તારના લોકો આંકડાઓની માયાજાળમાં ફસાવાના નથી અને સરકાર એક્શન પ્લાન જાહેર કરે તેવી માંગ કરી છે। ઘેડ વિકાસ સમિતિ 125 ગામોમાં 25 સભ્યો બનાવીને સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવશે। અમે સરકારને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આ આંકડાઓથી પેટ ભરાવાનું નથી, આનાથી ઘેડના પ્રશ્નોનું નિરાકરણ થવાનું નથી। સરકાર તાત્કાલિક ઓજતની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે અને બંધ કરવામાં આવે, અને જો સરકાર તાત્કાલિક કરવાના કામો છે, ચોમાસા પહેલા કરવાના કામો છે, એ કામો કરવામાં ઊણી ઉતરશે તો 3 મહિના પછી ઘેડ વિકાસ સમિતિ સરકાર શ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાણ કરશે અને એના માટે સંપૂર્ણ જવાબદારી સરકાર